હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? આજે ફરી એક મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. જન્મ પ્રમાણપત્ર નવું પોર્ટલ આવી ગયું છે અને તેને આ વિડીયોમાં પ્રોસેસ છે. આખી તમારે આ વિડીયોની પ્રોસેસ જોવાની છે. તમે પણ તમારું બર્થ સર્ટિફિકેટ આરામથી કાઢી શકશો. તો ભાઈ આ વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દે, તેને ઓપન કરી લેવાની છે. ત્યારબાદ તમારી સામે આવું કંઈક ઇન્ટરફેસ આવી જાય. ત્યારબાદ તમે જોઈ શકો છો કઈ આવું કંઈક ઇન્ટરફેસ છે ને થોડુંક આપણને કંઈક ફૂટર મેનુમાં આપેલું છે. સૌથી પહેલા તો આપણે લોગિન બટન ઉપર ક્લિક કરવું પડશે અને જનરલ પબ્લિક જે બટન આવે તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ એવું લખેલું છે ઈમેલ અથવા તો મોબાઈલ નંબર દાખલ કરવાનો. તો આપણે સૌથી પહેલા આપણો મોબાઈલ નંબર દાખલ કરી દેવી. ત્યારબાદ 16 + 12 નો જે આન્સર હોય તે તો ના 1 મિનિટ સોરી આપણે પહેલા સિંગઅપ કરવાનું છે. તો આપણું પહેલા ફર્સ્ટ નેમ નાખી દેવાનું છે. તો ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ અને જેન્ડર. તો આપણે પહેલા ફર્સ્ટ નેમ નાખી દેવી. ત્યારબાદ આપણે જો મિડલ નેમ ન નાખવું તો ચાલશે, તેને બ્લેન્ક તમે રાખી શકો છો. ત્યારબાદ તમે મેલ ઉપર ક્લિક કરીને એટલે કે તમારું જ્યાં જેન્ડર હોય તેને ક્લિક કરીને તમારી ડીઓબી નાખીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જનરલ પબ્લિક સિકમ ઉપર આવી જશે. ત્યારબાદ તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે અને સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમે ક્યાં રહો છો તે તમારે સિલેક્ટ કરવાનું છે. જેમ કે વિલેજ તો વિલેજ નું નામ, પિનકોડ નાખી દેવાનો છે. આપણે સૌથી પહેલા આ બધું ફિલઅપ કરી લેવી. તો તમારે થોડું ઘણું બિલ્ડિંગ નામ જેમ કે એવું બધું નંબર નાખવાનો છે. ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે. પૂરેપૂરો જે આંકડાનો હોય છે અને નેશનાલિટી એટલે કે આપણે ઇન્ડિયન. પછી ટીકમાર્ક દબીને એટલે કે તેને ટીક કરીને આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમને એક વેરીફાઈ વિથ યોર મોબાઈલ નંબરનું ઓપ્શન આવી જાય. તો આપણે મોબાઈલ નંબર દાખલ કરીને સેન્ડ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જેને મોબાઈલ નંબર દાખલ કર્યો છે તેની ઉપર એક ઓટીપી આવશે, તેમાં દાખલ કરીને વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ ઈમેલ આવી જાય. ઈમેલને તમારે નાખીને આન્સર જે આવતો એ કરીને સ્કીપ સેન્ટર રજિસ્ટર ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમે જે મોબાઈલ દ્વારા રજિસ્ટર કર્યું છે તો તે મોબાઈલ નંબર દાખલ કરીને જે આનો આન્સર આવતો હોય તે આમાં ફિલઅપ કરીને લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો હાલો આપણે આને પ્રોસેસ કરવી. ત્યારબાદ ફરીથી એક ઓટીપી આવશે, તેને આમાં દાખલ કરીને લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારી સામે કાંઈક આવું ઇન્ટરફેસ આવશે. જેમ કે બર્થ, ડેથ અને સ્ટીલ બર્થ એવું તમારી સામે કંઈક ઇન્ટરફેસ છે. ઉપર એક હેડર મેનુમાં પણ 4 ઓપ્શન આપેલા છે. ત્યારબાદ ફૂટર મેનુ ઘણું બધું આમાં મેનુ આપેલા છે. તમે જોઈ શકો છો. તો આપણે બર્થ સર્ટિફિકેટ બનાવવું છે. તો ઘણા બધા આપણી સામે એક ઇન્ટરફેસ આવી જાય. તો આપણે સર્ચ બર્થ, રજિસ્ટર, રિપોર્ટ બર્થ, એડ વર્લ્ડ બર્થ ઇવેન્ટ, રજિસ્ટર સ્ટીલ બર્થ એવા બધા ઘણા બધા ઓપ્શન છે. ત્યારબાદ ઓલ્ડ બર્થ ઇવેન્ટ, જો તમે લાલ કાગળમાં જે એટલે કે લાલ અક્ષરમાં જે આવતા બર્થ સર્ટિફિકેટ તેના માટે તમે આને નવું બનાવવા માંગતા હો તો એડ વર્લ્ડ બર્થ ઇવેન્ટ ઉપર તમે ક્લિક કરી શકો છો. તો આપણે તો નવું આપણે બનાવવાનું છે બર્થ સર્ટિફિકેટ નાના બાળકનું. તો આપણે સૌથી પહેલા તો આ પ્રોસેસને આપણે કરવી પડશે. તો રિપોર્ટ બર્થ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારી સામે કંઈક બર્થ રેઝિગ્નેશન એવું કંઈક ઓપ્શન આવી જાય. ત્યારબાદ તમારી જે લેંગ્વેજ હોય છે તેને સિલેક્ટ કરી લેવાની છે. રાજ્યને સિલેક્ટ કરી લેવાનું છે. તમારી જે ડીઓબી હોય છે તેને સિલેક્ટ કરી લેવાની છે. જેમ કે બાળકની ડેટ ઓફ બર્થ શું છે તેને સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ શિલ્ડ ઇન્ફોર્મેશન એ ડીઓબી ચાઇલ્ડની. તો આપણે જે મહિનો, જે વાર એવું એટલે કે જે તારીખ હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ 2024-23 જેમ કે પછી એમાં એવું લખ્યું છે કે તમે આ પ્રોસેસને કરવા માટે તમારી પાસે જરૂરી આવશ્યકતા એવા ડોક્યુમેન્ટ છે તો એ તમને છેલ્લે નાખવાનું કહેશે. તો એ હું તમને છેલ્લે બતાવું કેવી રીતે આ બધા ડોક્યુમેન્ટ છે. તો આપણે ક્લોઝ બટન ઉપર ક્લિક કરી દઈશું. ત્યારબાદ ડીઓબી નાખી દીધી છે. ટાઈમ ઓફ ધ જન્મ એટલે કે આપણે તમારો જન્મ કયા સમયમાં થયો છે એવું અને જેન્ડર નાખી દેવાનું છે. ત્યારબાદ આપણે આધાર ઉપર સિલેક્ટ કરી લેવાનું છે. આધાર કાર્ડ એટલે કે આધારનું ઓપ્શન આવશે તેની ઉપર તમારે સિલેક્ટ કરી લેવાનું છે.
બે ઓપ્શન આવશે, એમાંથી આપણે આધાર ઉપર ઓલરેડી એટલે કે આપણે સિલેક્ટ કરી દેવાનું છે. ઈઆઈડી નંબર હોય તમારી પાસે તો તેને પણ સિલેક્ટ કરી શકો છો, અથવા તો આધાર કોમન છે તો આધાર કાર્ડ સિલેક્ટ કરીને બાજુના ખાનામાં તમારે તેને નાખી દેવાનું છે નંબર. ત્યારબાદ આપણે ચાઇલ્ડ નેમવાળી એવું કંઈક કરેલું છે તો આપણે તેને ટીકમાર્ક કરીને ત્યારબાદ ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ દાખલ કરી દઈશું. આ તમારે ટીકમાર્ક આવશ્યકતા પ્રમાણે કરવાનું રહેશે. ત્યારબાદ તમારે નીચેના ખાનામાં નાખવાનું છે જે તમારી મુખ્ય લેંગ્વેજ હોય, જેમ કે માતૃભાષા હોય તેમાં. ત્યારબાદ ફાધરની સૂચના એટલે કે પિતાની સૂચના તો ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ એ બધું દાખલ કરી દેવાનું છે, તેનો મોબાઈલ નંબર અને તેનો ઈમેલ અને આધાર કાર્ડ નંબર તમારે ફિલઅપ કરી દેવાનું છે જે પિતાનું હોય છે તેનું. ત્યારબાદ માતાની સૂચના તો તેનું પણ જે આપણે પિતાનું કર્યું છે ફિલઅપ તેવી જ રીતે માતાનું પણ આપણે ફિલઅપ કરી દેવાનું રહેશે. પછી તમારે એડ્રેસ નાખવાનું છે, એટલે કે જે છોકરાઓનો જન્મ કઈ જગ્યાએ થયો છે, માતા પિતાનું એડ્રેસ તો એ તમારે અહીં દાખલ કરી દેવાનું છે. જો તમે બહારની કન્ટ્રીમાં હોવ તો તમારે બીજા દેશનું નાખવું પડશે, અને જો ઇન્ડિયામાં એટલે કે ભારતમાં રહેતા હોય તો તમારે ભારતનું નાખવાનું રહેશે. તો આપણે જે ઓનલાઈન વસ્તુ કેવી રીતે મંગાવીએ એવી જ રીતે આમાં એડ્રેસ નાખી દેવાનું છે. પિનકોડ વગેરે બધું, બિલ્ડિંગ નંબર, હાઉસ નંબર, સ્ટ્રીટ નેમ, લોકેશન વગેરે, પોસ્ટ આ ચારે ચાર ખાના ભરીને પછી પરમનન્ટ એડ્રેસ તો આપણે જે ઉપર ફિલઅપ કર્યું છે તે છે, તો આપણે યસ ઉપર ક્લિક કરી દઈશું. અથવા તો બીજું તમારે એડ્રેસ હોય તો તમે નો કરી શકો છો, તો બીજું તમને એડ્રેસ નાખવાનું કે છે. તો જન્મનું સ્થાન આપણને કહેશે, જેમ કે ઘર એવી રીતે છે ઘણું. તો આપણે તેને સિલેક્ટ કરી લઈને એક ટીકમાર્ક કરવાનું કહે છે, તો આપણે ટીકમાર્ક તેને કરી દઈશું. તો આપણે આ બધું ફિલઅપ ઓટોમેટિક થઈ જશે તેની જ રીતે. તો આપણે એક કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે, બાજુમાં હોય છે તેને. ત્યારબાદ તમારી સામે કંઈક બીજું ઇન્ટરફેસ આવશે, જેમ કે સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટ એવું બધું નાખવાનું કે છે. તો આપણે જે ઓલું નાખેલું હતું તેના જ આપણે ઉપરનું ટીકમાર્ક કરી દેવાનું છે, તે ઓટોમેટિક બધું ફિલઅપ થઈ જાય. તો જેમ પિતાનું હિન્દુ હોય તો હિન્દુ એવી રીતે. પછી ફાધર એજ્યુકેશન શું છે તો એ કેટલું ભણેલા છે એના પિતા તે દાખલ કરી દેવાનું છે. પછી ફાધર કયો વ્યવસાય કરે છે તે દાખલ કરી દેવાનું છે. ત્યારબાદ માતાનું જે પિતાનું આપણે જે સેમ ટુ સેમ કર્યું છે તો ઈ પ્રમાણે તમારે જે આવશ્યકતા પ્રમાણે કરી દેવાનું છે ત્યાં નીચે. તો ઈ શું કામ કરે છે તેને પણ દાખલ કરી દેવાનું છે. ત્યારબાદ અધર ઇન્ફોર્મેશનમાં તમે એક ઓફ ધ મધર અને એક તમે નાખી શકો છો. નેમ ઓફ ધ ચિલ્ડ્રન, જો તમારા છોકરાઓનું નામ પડી ગયું હોય તો તમે તેને નાખી શકો છો. આવશ્યકતા પ્રમાણે તમારે નાખવાનું રહેશે આ બધું. તો આ બધી વિગત ફિલઅપ કર્યા બાદ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
તમે જોઈ શકો છો કે એડ્રેસ પ્રૂફ માટે અપલોડ કરવાના રહેશે. તો સૌથી પહેલા આપણે ડોક્યુમેન્ટ ટાઈપમાં જઈ, ત્યારબાદ ઘણા બધા ડોક્યુમેન્ટ આપણી સામે છે, જેમ કે વોટર આઈડી કાર્ડ છે, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ છે. તો આપણે આધાર કાર્ડ ઉપર સિલેક્ટ કરી લેવાનું છે. જ્યાં લાયસન્સ પણ હશે તો આપણે આધાર કાર્ડ ઉપર સિલેક્ટ કરી બ્રાઉઝર અપલોડ પર ક્લિક કરી દઈશું. તો તેની મેક્સિમમ સાઈઝ 8 MB ની હોવી જોઈએ અને જેપીજી પીએનજી જેવા ફોલ્ડરમાં હોવી જોઈએ. અને આની એકોર્ડિંગ પ્રમાણે તમારે કરી લેવાનું છે, જેમ કે સાઈઝ. તો પછી હવે તમારે બીજું એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. તેની પણ સાઈઝ સેમ જ હશે. બધાના ડોક્યુમેન્ટમાં એક જ સાઈઝ હોય છે, ત્રણે ડોક્યુમેન્ટમાં. તો આમાં બાળકનું તમે મમતા કાર્ડ પણ અપલોડ કરી શકો છો. તો આપણે તેને અપલોડ કરી દેવી. ત્યારબાદ આપણે ત્રીજા ડોક્યુમેન્ટમાં અપલોડ કરવાનું છે, તો આપણે પાન કાર્ડને અપલોડ કરીશું. આમાં પણ અપલોડ કરી શકો છો. તો આપણે સૌથી પહેલા તો પાન કાર્ડને સિલેક્ટ કરી લઈશું અને અપલોડ કરી દઈશું. ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. સેવ અસ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરી દઈશું અથવા તો નેક્સ્ટ બટન પર. તો તમારી સામે કંઈક આવી ડિટેલ આવી જાય, લીગલ ઇન્ફોર્મેશન કન્ફર્મેશન એવું સાંભળી સામે આવી જાય. ત્યારબાદ આપણે નેક્સ્ટ બટન પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે ₹10 પેમેન્ટ કરીને તમારી સામે રીડાયરેક્ટ થઈ જશે આ ઓપ્શન, આ પોર્ટલ. તો પેમેન્ટ કર્યા બાદ બસ આપણે આ તમારે એક સ્ટાટસ સિલેક્ટ કરી ઓલું કરી લેવાનું છે, એટલે કે જોઈ લેવાનું છે. તો બસ આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે.